શિવનો અંશ આજે અનંતની સફરે. સ્વર્ગસ્થ યોગેશ કાકા. માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ કાકાના અંતિમ દર્શન અને અંતિમ દર્શન બાદ અંતિમ યાત્રા નીકળી. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક ધારાસભ્યો, સાંસદ સહિત અનેક કાર્યકર્તાઓ અંતિમ યાત્રામાં જોડાયા. કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મુસ્લિમ સમુદાય, મુસ્લિમ ધર્મના કેટલાક અગ્રણીઓ છે, તેઓએ કહ્યું કે જાતિપાતિ ધર્મની પરે સેવાકીય પ્રવૃત્તિઓથી જોડાયેલા યોગેશ કાકા અમારા હૃદયમાં કાયમ રહેશે. તેઓની યાદો હવે અમારા હૃદયમાં કાયમ રહેવાની છે. કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું કે યોગેશ કાકાની જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે આવા ધમધમતા તાપમાં પીવાના પાણીની સુવિધા, એક સેવા મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવી. મચ્છીપીટ વિસ્તારના મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી. અનેક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું છે. મચ્છીપીટ મુસ્લિમ સમાજના આગેવાનો અયુબ ખાન પઠાણ, ફિરોઝ ખાન પઠાણ, ફરીદભાઈ લાખાજીવાળા દ્વારા ખાસવાડી સ્મશાન નજીક પીવાના પાણીની બોટલનું આયોજન કરવામાં આવ્યું. અંતિમ યાત્રા અને અંતિમ ક્રિયામાં જોડાયેલા લોકોને ગરમી વચ્ચે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. મુસ્લિમ સમાજના આગેવાને જણાવ્યું છે કે યોગેશભાઈ પટેલ તમામ સમાજના લોકો સાથે હંમેશા જોડાયેલા રહ્યા હતા. તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આ સેવાકીય એક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સામાજિક એકતા અને સૌહાર્દનો સુંદર સંદેશ પણ જોવા મળ્યો છે. યોગેશ કાકા માટે સમગ્ર મુસ્લિમ સમાજને લાગણી હતી અને 5 ટર્મ તો રાવપુરાના અમારા રાવપુરામાંથી ઇલેક્ટેડ થતા હતા અને અમારા રાવપુરના મચ્છીપીટ નાગરવાડાના મુસ્લિમો, શહેરના મુસ્લિમોને લાગણી હતી. એક નિપક્ષ વ્યક્તિ હતા. વડોદરા શહેરને એટલી મોટી ખોટ પડી છે આજે કે એક લડાકુ આંદોલનકારી નેતા અમે ગુમાવેલા છે. સત્તામાં રહીને પણ સત્તાનો વિરોધ કરનારમાં હિંમત એવા યોગેશભાઈ હતા અને આજે એમની અંતિમ યાત્રા નીકળી રહી છે. બહુ દુઃખ સાથે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને શાંત આવે એવી મારી લાગણી છે. અને અમારા અયુબ ખાન સાહેબ, અમારા ફિરોઝ ખાન અને મચ્છીપીટના નવયુવાનો બધા શ્રદ્ધાંજલિ આપેલી છે અને બધાના તરફથી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.